વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 17મી ડિસેમ્બરના રોજ સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે, જેના ભાગરૂપે કામરેજ તાલુકાના ઉંભેણ અને ખોલવડ ગામ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। ત્યારે સુરત જિલ્લા વિકાસ અધિકારીએ બંને સ્થળની મુલાકાત લઈ સ્વચ્છતાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી બીકે વસાવા કામરેજ તાલુકાની મુલાકાતે હતા, ત્યારે તેમણે ખોલવડ અને ઉંભેણ ગામોની મુલાકાત લીધી હતી। તેમણે જણાવ્યું હતું કે 17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બ્રુસના ઉદ્ઘાટન પ્રસંગે સુરત શહેરની મુલાકાત લઈ રહ્યા છે, જેના ભાગરૂપે છેલ્લા 3 દિવસથી કામરેજ તાલુકાના ઉંભેણ અને ખોલવડ ગામ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન થકી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। બંને ગામને કચરા મુક્ત બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે। સ્વચ્છતા હી સેવા અભિયાનના પ્રથમ તબક્કામાં 9.50 લાખ લોકોએ ભાગ લઈ સ્વચ્છતા અભિયાનને વેગવંતું બનાવ્યું છે। હાલ બીજા તબક્કામાં પણ વધુને વધુ લોકો જોડાઈ સ્વચ્છતા અભિયાનને આગળ વધારી રહ્યા છે। વધુમાં તેમણે જણાવ્યું કે હવે પંચાયત અધિનિયમ હેઠળ ગંદકી કરનારા માટે દંડની જોગવાઈ પણ કરવામાં આવશે। વિવિધ સ્થળો પર દંડની જોગવાઈના બેનરો લગાડી પ્રજાજનોને સ્વચ્છતાને લઈ જાગૃત કરવામાં આવશે। તેમજ જે સ્થળો પર ગંદકીઓ સતત થાય છે એવા સ્થળો પર સીસીટીવી કેમેરો લગાડી ગંદકી કરનારાને દંડ ભરાવવામાં આવશે। વડાપ્રધાને આપેલા સૂત્ર ગાર્બેજ ફ્રી ઇન્ડિયાને ધ્યાનમાં રાખી સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી। ઉંભેડ અને ખોલવડ ગામ ખાતે અમે સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ અમે છેલ્લા 3 દિવસથી કરી રહ્યા છે। આ કાર્યક્રમમાં અમે આ બંને ગામો એકદમ ક્લીન થઈ જાય તે માટે આખા ગામમાં અમે દરેક જ્યાં જ્યાં કચરો દેખાય છે ત્યાં અમે આ ઝુંબેશના રૂપે અમે કચરાના નિકાલ માટેની કાર્યવાહી ચાલુ છે। આમ તો સરકારશ્રીએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત 15મી નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી એક સપ્તાહનો કાર્યક્રમ રાખ્યો હતો। ત્યારબાદ બીજા તબક્કામાં આ કાર્યક્રમ પહેલા તબક્કામાં સફળ થયા પછી બીજા તબક્કામાં પણ આ કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો, જે 16મી ડિસેમ્બર સુધી ચાલુ રાખ્યો હતો। આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક MB પ્રજાપતિ, કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી સચિન પટેલ, સ્વચ્છ ભારત મિશન સ્ટાફ, ઉંભેણ અને ખોલવડ ગ્રામ પંચાયતના સભ્યો સહિત તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।